જય રામાપીર, જય ગુરુદેવ, જય સિયારામ, જય દ્વારકાધીશ। મારા વાલા મિત્રો, તમારું મારા વિડીયોમાં સ્વાગત છે, મારી ચેનલમાં। જય રામાપીર, જય દ્વારકાધીશ, જય ગુરુદેવ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે આપણે 20ની કાળીએ સિંગ વાવી છે, એમાં હાથી હાલે છે ભાઈ। તો હળવળામણ કર્યું છે એક મેકીને એક, તો તમે જોઈ લ્યો। આ હળંગ હાલતું જાય છે, પાછા વળી ગયા છીએ હવે અહીંયાથી। બધી સિંગમાં હાથી હાંકી નાખ્યું છે, એક વાડીએ હાલી ગયું છે અને બીજી વખત એક મેકીને એક હાંક્યું છે 20ની ગાળીએ, એટલે 3 પાટલા હાલ્યા જાય છે। 2 ગાળી લેવાય છે અને એક બીજી વળતામાં ઉથલુમાં બીજી ગાળી લેવાય છે। તો મારા પેલા મિત્રો, કેમ છે તમે, શું કરો છો, મજામાં હશો? આવા વિડીયોમાં તમને કેવી મજા આવે છે તો જરાક જણાવજો મારા ભાઈ। તો અમે આવું કામ કરવી છીએ ભાઈ। પાણો મેં તો પાણીથી હાલતું નથી, તો અમારે બાપુજીને 2 હાર્યા છે, મારો વજન વધારે પડે છે। જો આ બાજુ હળંગ થઈ ગયું છે ને બાજુમાં દેખાય છે એ ઝાડ છે। અને આ છે અમારે કંકોડાનો વેલો। જુઓ, કંકોડા પણ આવી ગયા છે, ઝીણા ઝીણા, તમને બતાવી દઉં। ઝીણા ઝીણા કંકોડા જે આવ્યા છે, કંઈ ગયા બહુ ઝીણા ઝીણા છે એટલે દેખાતા નથી, સમજા? જુઓ, અહીંયા છે આ કંકોડું છે, અને જુઓ અહીંયા છે આ કંકોડું છે, અહીંયા આ પણ કંકોડું છે। જુઓ, આ પણ કંકોડું છે। આ જે છે એ નર છે। જુઓ, આ નર છે। નર હોય તો જ કંકોડા મોટા થાય ભાઈ, નક્કી તો કંકોડા મોટા થાય નહીં, ઝીણા ઝીણા કંકોડા થાય। ને આ અમારે ઝાડવું છે, આ ઝાડ બીજ નાખ્યું હતું અંજીરનું, તો મોટું થાય પછી અંજીર આવે ભાઈ। હજી તો બીજ નાખ્યું છે, રોપ નાખ્યો તો ઘીરે થઈ ગયું હતું મોટું જબરું, પછી અહીંયાથી ને જો આ અમે કાપી નાખ્યું છે, ઉપરથી મોટું હતું, 4 ફૂટનું હતું એટલે કાપી નાખ્યું છે। 1.5 ફૂટ 2 ફૂટ જેવું રહેવા દીધું છે। પણ અંજીરની ઝાડવું તમારે ક્યાંય હોય ને તો ભાઈ એની ડાળખી પણ ચોંટી જાય છે। બાજુમાં અમે ડાળખી કાપીને ચોંટાડી હતી, ડાળખી ચોંટી ગઈ છે। જામફળ જો અમારે 12 માસ જામફળ આવે છે, ઉનાળામાં આવે, શિયાળામાં આવે, ચોમાસામાં આવે। પણ ચોમાસામાં જે જામફળ આવે ને એ જામફળ બધા જામફળ હળી જાય। કોક જામફળ હોય કઠણ હોય, ખાયું હોય, બાકી બધા જામફળ હળી જાય। જુઓ તમે, અને એ છે ને એ કાળી જામફળી છે, કાળા જામફળ આવે રાતા। એક વખત ખાવ એટલે એવી મજા આવે ખાવાની કે નો પૂછો વાત। તમે સફરજનને ભૂલી જાઓ એવું જામફળ લાગે, પણ કાળું જામફળ આવે, ખાટું ન લાગે, સફરજન જેવું મીઠું લાગે। આ ઝાડ છે, આમાં હાથી હાંકવાનું છે। હવે એક વખત હાંકી નાખ્યું એટલે 20ની ગાળી છે,
પણ બીજું નંબર કે ભાઈ આપણે દવા છાંટતા નથી, દવા છાંટા વગર કરવી છે ને નીંદવાનું છે. પછી ઝારમાં તો ઓછો વાંધો આવે, ખડ થઈ જાય પણ તો ન વાંધો આવે ઝારમાં. જો આ ઝાર કરી છે થોડીક ઘાટી પડી ગઈ છે એવું લાગશે, થોડુંક પારવી નાખશું એટલે પકવવાની છે ઝારને. આ મોટા ડુંડાવાળી છે ઝાર, આ બહુ ખાવામાં બહુ મીઠી લાગે. તો મારા ચેનલમાં, મારા વિડીયોમાં તમને મજા આવે તો લાઈક શેર કોમેન્ટ કરજો મારા ભાઈ. તો અવનવાર તમને વિડીયો મળશે, મને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ. તો જય દ્વારકાધીશ, જય રામાપીર, જય ગુરુદેવ, જય સિયારામ મારા વાલા મિત્રોને. જય નમો નારાયણ, હર હર મહાદેવ, 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 હર હર મહાદેવ મહાદેવ. તો જય સિયારામ ભાઈ, જય સિયારામ. મારા વિડીયોમાં બન્યા રહેજો, મને ફોલો કરજો એટલે અવનવાર આવા વિડીયો મળશે મને, તમને બધાને જોવા અને મને પણ ઉતારવાની વિડીયો મેકવાની મજા આવે. તો કોમેન્ટ કરતા રહેજો મારા ભાઈ. જય સિયારામ, જય ગુરુદેવ, જય સિયારામ, જય રામાપીર.